મિત્રો જય દાદા દ્વારકાથી જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, એક પંક્તિ મને યાદ આવે છે, એના ઉપર આપણે વાત કરીએ કે હું ઝૂકી જાઉં ને તો બધા પ્રશ્નો હલ થઈ જાય, પણ સત્ય માટે અડગ ઉભેલો હું ઝૂકું ને તો મારા સ્વમાનની કતલ થઈ જાય. મિત્રો, આ દુનિયાની અંદર માણસ કોઈ પણ પ્રશ્ન સામે જ્યારે માથું ઉંચકે છે ને, ત્યારે એક પ્રશ્નના અનેક પ્રશ્ન ઉદ્ભવે છે. પછી સામાજિક હોય, વ્યવહારિક હોય, કુટુંબિક હોય કે લીગેલી કોઈ પણ આપણે ગમે તે પ્રશ્નો હોય. મિત્રો, માણસના જીવનમાં એવું છે ને કે આપણે ઘણી વખત ઘણા આપણને સંબોધે છે, ભાઈ રહેવા દો ને, શા માટે? નહીમાં એ ભગવાનને ગઈમાં, નહીમાં એ સૌને ગઈમાં. વાત સત્ય છે, એમાં એનું ખોટું જરાય નથી. કેવી રીતે ઝૂકવું, કેમ ઝૂકવું, શા માટે ઝૂકવું, આ બધામાં વિચાર કરવા જેવું હોય છે. મિત્રો, ઝૂકવું ને એમાં કઈ વાંધો નથી, પણ કઈ રીતે તમે ઝૂકો છો ને એ બધું મહત્વનું છે. અમુક વસ્તુમાં તમે જુઓ ને, તમે જ્યારે ઝૂકો ને તો જે તમે જેની સામે અવાજ ઉઠાવ્યો છે, ખોટા સામે અવાજ ઉઠાવ્યો છે, એક જબરજસ્ત જૂથબળ સામે અવાજ ઉઠાવ્યો છે, તમે ચીટી અને હાથી સામે અવાજ ઉઠાવ્યો છે, પરંતુ જે તમે અવાજ ઉઠાવ્યો છે ને, એ અવાજ શા માટે ઉઠાવ્યો છે ને, અને એ ઝૂકવા જેવું છે કે નથી, અને તમે અવાજ ઉઠાવ્યો છે ને, તો કદાપી ઝૂકવું ન જોઈએ. કારણ એ ઝૂકવાથી પ્રશ્ન હલ થાય, પણ જે ખોટી રીતે તમે ઝૂક્યા છો, ખોટી રીતે તમને ઝુકાવ્યા છે, તમને સમાજ, કુટુંબ, પરિવાર આ બધાએ પ્રેશર કર્યું કે જવા દે ને, આપણે શું, બધાનું થાય, હવનું થાય, આપણું થશે. એમ પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે હું ઝૂકી જાઉં તો પ્રશ્ન હલ થઈ જશે, પણ એના અનેક ગણા પ્રશ્ન ઉદ્ભવશે. કેમ? તો સમજો. જે તમે સત્ય હતા, તમે કેપેબલ હતા, તમે ઝઝૂમવા સક્ષમ હતા, અને તમે કોઈના કહેવાથી, સંબંધથી, સામાજિક થી, દબાણથી, ગમે તે રીતે તમે જ્યારે ઝૂકો છો ને, ત્યારે સહેજ જે ઝુકાવનારી વ્યક્તિ ગમે તેવી દાવ પેચીથી તમને ઝુકાવે છે ને, અને એમના મગજની અંદર એક ગાંઠ વળી જાય છે કે ભલે જે ઝૂમે, છેલ્લે આપણે ઝુકાવી લેશું. આવું કરી અને પાપ કૃત્ય કરવાના એમાં પ્રોત્સાહન ઊભું થાય છે, વેગ મળે છે, બળ મળે છે. તમે લાગણીવશ ઝૂક્યા છો, તમે સમજણથી ઝૂક્યા છો, તમે કોઈ એવી રીતે તમને કહ્યું, તમે તમારા સ્વમાનને મારીને ઝૂક્યા છો, પરંતુ તમારો અંદરથી જે આત્મા છે ને, એ તમને ડંખે છે, તમને વારંવાર ટકોરે છે કે જા સાલા, આટલું કર્યું, તે જ્યારે મારા સમક્ષ, મારા સાનિધ્યની અંદર હું તારો
જે અંદર બેઠેલો ભગવાન મારી હાજરીમાં તે એવું કહ્યું કે કોઈ હિસાબે હું ઝૂકીશ નહીં, ખોટી રીતે ઝૂકીશ નહીં, અને ઝૂકી ગયો. આની પીડા તમારે છે ને જીવોની અંત સુધી ભોગવવી પડે છે. માટે હા, ખોટું ન કરાય. ખોટું હોય તો ઝૂકી જવાય, માફી માંગી લેવાય, એ છૂટ છે. પણ સત્ય માટે કોઈ ઝૂકાય નહીં. સત્યમાં કોઈ બાંધછોડ ન કરાય. માણસ જયારે આવી રીતે કરે છે ને ત્યારે આ પંક્તિની મેં તમને વાત કરીને કે હું ઝૂકી જાઉં ને તો પ્રશ્ન બધા હલ થઈ જાય, પણ હું ખોટી રીતે ઝૂકી જાઉં તો મારા સોમાનની કતલ થઈ જાય. કતલ એટલે કાયમી માટે અંદર ડંખે, તકલીફ આપે. સમાજની દ્રષ્ટિએ પણ તમે કેમ ઝૂક્યા છો, શા માટે ઝૂક્યા છો, કોને ઝુકાડ્યા છે, તમે મજબૂર થયા છો, એ વસ્તુની કોઈ નોંધ નહીં લે. નોંધ તમારી ખોટામાં લેશે, 110% ખોટામાં લેશે. કા પૈસાના પ્રલોભનમાં વાંચશે તમને, કા ધાક ધમકીમાં વાંચશે, પરંતુ તમને એમ નહીં કહે કે આ માણસ છે ને એ આવી રીતે મજબૂર કરીને ઝુકાવવામાં આવ્યો છે. એટલે જીવનમાં હંમેશા માટે કોઈ પણ પ્રશ્ન એવો આવે, જટિલમાં જટિલ પ્રશ્ન હોય તો કુદરતને સોંપી દો, કુદરતના અવાજ આપો. માં ભગવતીને કહો, દાદા દ્વારકાધીશને કહો કે ભગવાન મને તું તો મદદ કરીશ હો, મને ઠેઠું તારામાં ખૂબ વિશ્વાસ છે, કરજો અખતરો, મેં તો કરેલો છે. તમે કલ્પના નહીં કરી હોય, તમારા સમાજનો નહીં હોય, તમારા કુટુંબનો નહીં હોય, સગોવાલો નહીં, પરિવારનો નહીં હોય, પણ એક એવો અજાયણો ચહેરો આવીને ઉભો રહેશે ને, ખંભે હાથ દઈને કહેશે, તમારી આંખ સામું આંખ જોઈ અને તમને વાંચી લે છે કે ખરેખર મારે આને ટેકો આપવો જોઈએ, મારે આની પાસે ઊભું રહેવું જોઈએ. ત્યારે કોઈ દિવસ તમે જે વાંચ્યો ને એવો ચહેરો ખંભે હાથ દઈ અને પીઠ વાહે હાથ થબેડીને કહેશે, હું તારી સાથે રહીશ. તું ભગવત કાર્ય કરતો હોય, તું બીજાના માટે કરતો હોય, તું સ્વાર્થ માટે કોઈ સ્વાર્થ ન સાધતો હોય, તારા પાસે કઈ ન હોય, મને ખબર છે, તારા પાસે આ લોકો સામે ઝઝુમવા જૂથબળ નથી વિત શક્તિ, તું તુચ્છ છે, આની સામે શક્તિહીન છે, તું આની સામે ચીટી છે, કીડી છે અને હાથી છે, હું સમજુ છું, પણ મૂંઝાઈશ નહીં. પછી ભલે અધિકારી હોય, કોઈ એવો નેતા પવિત્ર હોય, બધા ખરાબ નથી હોતા, કે કોઈ સામાન્ય નાગરિક હોય, ગમે તે સમાજનો આવીને તમારી પાસે ઉભો રહેશે. કેમ? તમે સત્યની રાહ ઉપર છો, તમે બાંધછોડ કરવા માટે તૈયાર નથી, તમે સત્યને સમજી શકવા વાળા છો, તમે સત્યને ઓળખવા વાળા છો, તમે નિષ્પાપ નિષ્કલંક અને ભગવાનને નજીક છો. એટલે ભગવાન એ વ્યક્તિને તમારી પાસે મોકલો છે. અને કહેવાય છે ને કે આપણે નરસિંહ મહેતાને જેલમાં હાર પહેરાવવાનો દ્વારકાધીશ જેમ ભગવાન છે, જ્યારે કપરી પરિસ્થિતિમાં જ્યારે કસોટી થાય ને ત્યારે જો આત્મવિશ્વાસ ન ડગે ને તો ભગવાન કે ભગવતી ગમે ત્યાંથી આવે છે. દાસા દિગંબરને છોડાવવા માટે 1000 અસરફી લઈ અને જો દત્તાજી ભાસ્કર આવતો હોય તો વિશ્વાસ તો કરો. ભગવાન આપણા મહાપુરુષોને વિશ્વાસ આપ્યો છે આપણને, શું કરવા ડગીએ? મારી નાખશે, બીજું શું કરશે? જવાનું તો છે ભગવાનના હાથ ઘરે, એકવાર એના હાથે લખ્યું હશે. પરંતુ નીડર બની જાઓ, અવાજ ઉઠાવતા શીખો. જ્યાં ત્યાં તમે ઝૂકો નહીં. ભગવાને મસ્તક આપ્યું છે, મહાપુરુષો, સંત મહાપુરુષો અને ભગવાનના ચરણ અને માતા પિતાના ચરણમાં નમવા માટે આપ્યું છે. દમિયા સલામીઓ ઠોકવા હાથ કે મસ્તક નમાવા નથી આપ્યું. કઈક કિંમત તો સમજો. એટલે જ મેં તમને આ પંક્તિ ઉપરથી વાત કરી.
કે હું જ્યારે મુશ્કેલીમાં જ્યાં પડ્યો છું, મુશ્કેલી મારા ઉપર સર્જન થઈ છે, ઉત્પન્ન થઈ છે, એનું એક જ કારણ કે હું સત્યની રાહ ઉપર છું. હું એકલો પડી ગયો છું, અટૂલો પડી ગયો છું, મારી સાથે કોઈ નથી. નિરાશ નથી થવાનું. ભગવાન બધાની સાથે ના હોય. નરસિંહ એકલો જ હતો જુનાગઢમાં, એની સાથે ભગવાન હતો. હજારો લાખોની સંખ્યામાં માણસો હતા. નરસિંહને નાગર નાતે નહોતો અપનાવ્યો. આજે એના નામનો ચોરો છે. આજે એ જ નાગર સમાજ આખો છે એ નરસિંહ મહેતાના નામથી ઓળખાય છે. મિત્રો, સત્યને કસોટી પડે, પણ સત્ય નાબૂદ ન થઈ શકે. એટલે જ મેં કહ્યું કે હું નમી જાઉં ને તો બધા પ્રશ્નો હલ થઈ જાય, પણ ખોટી રીતે નમું ને હું તો મારા સરેઆમ જે મારું આત્મવિશ્વાસ, મારો સ્વાભિમાન એની કતલ થઈ જાય. તો મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.